એક દી બે ભાઈ વચ્ચે તું મેં થઈ ગઈ. એટલે ઓલા નનકાએ કીધું કે આજથી તારે ને મારે કોઈ સંબંધ નહીં ગયે, તારે મારા ઘરે નહીં આવવાનું, હું તારા પ્રસંગમાં નહીં આવું કોઈ દી. મોટો કે કાંઈ વાંધો નહીં ભાઈ, બીજું શું. એમ કરતાં કરતાં ન બોલ્યા તો 2-3 વાર આવતી એકબીજાથી ન બોલ્યા. એટલે એક દી નનકાના છોકરાના લગ્ન હતા, એટલે ઓલાએ બધાને કંકોત્રી દીધી, એને ભાઈને ઘરે ન દીધી. અમુક પછી ગામમાં સારા વ્યક્તિ હોય ને, એટલે એમાંથી એકા જણા એને પૂછ્યું હશે કે કેમ એલા તારા ભાઈને ઘરે કંકોત્રી ન દીધી કે મારે એને કાંઈ સંબંધ નથી કે એ જાણે એનું ગામ જાણે એ કે. બોલો કે ભલે ભાઈ બીજું શું કે. હવે આ વાતની ખબર એના વેવાઈને પડી. એટલે વેવાઈ થોડો ખરાબ માણસ હતો. વેવાઈ કીધું છે કે તમે આ તારીખે ના મુહૂર્તે જાન લઈને આવી જાજો. આ તો જેને જેને કંકોત્રી દીધી તેમાંથી ઘરમાંથી એક બે કરીને આખો ખટારો ભરીને જાન લઈને ગયા હું આગળ. એટલે પાદરે વેવાઈએ સ્વાગત કર્યું અને વેવાઈએ કીધું કે ભાઈ બા વાત તો બધી સાચી છે, પણ એક લોચો થઈ ગયો છે. એટલે આણે કીધું ભાઈ શું લોચો થઈ ગયો કે મેં તમને જબાન દઈ દીધી અને મારા મોટા ભાઈએ બીજાને જબાન દઈ દીધી. એટલે એ કે જાન લઈને આવ્યા એ કે તો કે હવે અમારે શું કરવાનું એ કે. એટલે કે હવે કામ કરો એ કે બથોબથી આવી જાવ એ કે જી જીતે ની જાન છોકરીને પૈણી જાય એ કે. એટલે આને ભેગા આવ્યા હતા ને એ બધા કે ભાઈ અમે બાજવા નથી આવ્યા હોય કે તમારે બાજુ એ કે એમ તો આવેલા એ કે એમ કહીને ઓલા બધા વૈયા ગયા. તે ઘરે ગયા ને તો ઓલા ખેતરમાં કામ કરતા હતા મોટો ભાઈ નહીં. એટલે ઓલાએ પૂછ્યું કે પેલા તમે જાન લઈને ગયા હતા કે શું થયું એ કે કેમ પાછા આવ્યા કે. એટલે કાકા એ કે હું આ તો અહીંયા લાકડીને ધારિયા ઉડ્યા એ કે. તો કે કાં શું થયું કે. એટલે અહીંયા કણી કે બીજા જાન લઈને આવ્યા હતા એક જ છોકરીને પૈણવા હાટું કે. એટલે આનંદ મગજ ગયો એ કે એમ કેમ કે આપણા ઘરની વહુને લઈ જાય કે. એટલે એમ છોકરાને કીધું હાલ કે ધારિયા બારિયા લઈને મને એમ કેમ લઈ જાય કે આ તો આખો ખટારો ભરાઈને બધા એમાં પહોંચાય. તો ઓલા વેવાઈએ કીધું કે જો તાર પેટના હતા ને એ આવ્યા કે ઓલા એ કે ઉભા રહ્યા કે તો કોડા કે ઘરના હોય ને એના જ લોહી ભરે ને એ જ કામ આવે એ કે બાકી કોઈ હાલ ન મારી દે. માટે કંઈક ઘરમાં કોઈ ભાઈઓથી કોઈ તું મેં થઈ જાય ને તો સહન કરી લેવું, બાકી હે ને આડોશી પાડોશી કોઈ હાલ ન મારી જાય. જેને લોહી ના હોય ને એના જ પેટ ભરે ભાઈ.